તો સૌથી પહેલાં રેવન્યુની વાત કરીએ તો લાસ્ટ યર 6,603 કરોડની રેવન્યુ હતી. એની સામે અનુમાન 6,966 કરોડના બનતા દેખાય છે, એટલે કે વાય ઓન વાય બેસિસ પર 5% વધારો જોવા મળી શકે છે. એબિટાના ફ્રન્ટ પર 1,747 કરોડની સામે 1,757 કરોડ એટલે લગભગ 1% વધારો જોવા મળી શકે છે. માર્જિન્સમાં પણ 26.5%ની સામે 25% જોવા મળી શકે છે, એટલે 2% ઘટાડો. અને પેટની વાત કરીએ તો 1,068 કરોડની સામે 1,178 કરોડના અનુમાન આવતા જોવા મળી રહ્યા છે, એટલે કે લગભગ 10% વધારો થતો જોવા મળી શકે છે. 3Q FY25ના પરિણામો મિશ્ર પ્રદર્શન જોવા મળી શકે છે એવી અપેક્ષા છે. અને કિંમતોમાં કન્ટિન્યુઅસલી ઘટાડો અને લેન્ડ્રોટાઇડના જો ટેમ્પરરી જે ઓફટેક જોવા મળ્યું હતું તેના લીધે યુએસ સેલ્સમાં $220 મિલિયન ઘટાડો જોવા મળ્યો છે. અને માર્જિન્સ ઘટીને 25% જે જોવા મળશે તેનું કારણ છે કે સપ્લાયના ફ્રન્ટ પર વિક્ષેપો જોવા મળ્યા હતા. કાર્ડિયાક, ગેસ્ટ્રો અને યુરોલોજીમાં મજબૂત ગ્રોથના લીધે ડીએફ સેલ્સમાં વાય ઓન વાય બેસિસ પર 7% વધારાની અપેક્ષા છે. અને માર્કેટ શેરમાં પણ વધારો થઈ શકે છે અને લાઇસન્સિંગ ઓપોર્ચ્યુનિટીમાં પણ વધારો જોવા મળી શકે છે. ત્યારબાદ પીઠમપુર ફેસિલિટીને લઈને યુએસ FDA રેગ્યુલેટરીનો જે આઉટલુક હશે તેના પર પણ ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, તો ખાસ કરીને આ પ્રકારના અનુમાનો જે છે તે ખાસ કરીને સિપ્લા માટે બનતા દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. આભાર તૃપ્તિ અને શ્રદ્ધા.